નમસ્કાર, HK ટિપ્સ એજ્યુકેશન ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 2 જેનો પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ। આ પાઠના ભાગ 2ના વિડીયોની અંદર આગળ વાત કરીશું। ભાગ 1નો વિડીયો એ આગળ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલો છે, જેને જોવાનું બાકી હોય તો એ પ્લેલિસ્ટની અંદર જઈ અને જોઈ શકે। તો આપણે વાત કરીશું આગળ એમાં ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઈડ એન્ડ રૂલની જે નીતિ હતી અંગ્રેજ સરકારની એના વિશે સમજ મેળવીએ। તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને પરંતુ થોડા સમયની અંદર જ તેઓ વિરોધી બન્યા। એટલે કે ધીરે ધીરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના રચના થાય છે તો એની અંદર શરૂઆતની અંદર કામગીરી થાય છે, તો એમાં ભારતના લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને સહાનુભૂતિ અંગ્રેજો દ્વારા બતાવવામાં આવે છે, પણ પછી ધીરે ધીરે અંગ્રેજો આપણા વિરોધી થતા જાય છે। આમ કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા અને પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા ઉપર પ્રતિબંધ પણ મૂકે છે। આમ અંગ્રેજ સરકાર ધીરે ધીરે પછી કોંગ્રેસના અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનો ભરાય છે તો એની ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ પણ કરે છે। આમ ગવર્નર જનરલ કરઝન નામના જે ગવર્નર હતા તો એ રાષ્ટ્રીય વિરોધી એમણે ઘણા બધા પગલાં પણ ભર્યા છે। આમ ગવર્નર જનરલ કરઝન દ્વારા ઘણા બધા એવા પગલાં ભરવામાં આવ્યા જેથી કરીને ભારતના લોકોએ એની અવગણના કરી છે। આમ તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને જનરલ કરઝને ઈસવીસન 1905ની અંદર બંગાળનું વિભાજન કરે છે, જેથી કરીને ભાગલા પાડો અને રાજ કરો એ ડિવાઈડ એન્ડ રૂલની જે નીતિ છે અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવી એમ કહી શકાય। આગળ વાત કરશું એમાં તો બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? ઈસવીસન 1905ની અંદર। તો જે તે સમયે બંગાળ અત્યારનું હાલનું પશ્ચિમ બંગાળ રાજ્ય એ બ્રિટિશ શાસન સમયે અંગ્રેજોના શાસન સમયે આપણા ભારતનો હિન્દનો સૌથી મોટો પ્રદેશ હતો, પ્રાંત હતો। તેની અંદર બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો। તેની વસ્તી એ સમયે 7,80,00,000થી વધારે ત્યાં વસ્તી હતી। આમ આટલા મોટા પ્રદેશનો વહીવટ કરવાનું મુશ્કેલ છે એવું ગણાવીને લોર્ડ કર્ઝને એનું વિભાજન કર્યું, એના ભાગ પાડી દીધા। આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે તેમણે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને એમાંથી અલગ કરવામાં આવ્યું। આમ બંગાળા એ સમયે સૌથી વધુ જાગૃત પ્રદેશ પ્રાંત હતો, જેથી કરીને વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતી ધરાવનાર જે બંગાળા છે એને અલગ કર્યું અને આવી રીતે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કર્યો, જેથી કરીને રાજકીય જાગૃતિ આપણા લોકોની નબળી પડે એવું લોર્ડ કર્ઝન ઈચ્છતો હતો અને જેના કારણે આપણા જે રાષ્ટ્રીય નેતાઓ હતા, આપણા જે લોકો હતા એ અંગ્રેજ સરકારની નીતિ સમજી ગયા અને જેથી કરીને આ બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો આપણા ભારતના લોકો દ્વારા। આગળ વાત કરીશું અને આવી રીતે વિરોધ થયો જેથી કરીને એ સમયે આંદોલન કરવામાં આવ્યું જેને બંગભંગનું આંદોલન કહેવામાં આવે છે। એટલે કે બંગાળના ભાગલા થયા એનું આંદોલન, બંગાળના ભાગલાને ફરીથી બંગાળને એક કરવા માટે લોકોએ આંદોલન કર્યું, જે આંદોલન હતું બંગભંગનું આંદોલન। બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળની અંદર આપણા લોકો દ્વારા જાહેર સભાઓ અને સરઘસો કાઢવામાં આવ્યા, વિવિધ કાર્યક્રમો થયા, અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ અને આ આંદોલનની અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે આનંદમત નવલકથા છે એનું વંદે માતરમ ગીત એ તમામ લોકોની લડાઈનો નારો બની ગયો। આમ આખા દેશની અંદર રાષ્ટ્રીય ભાવનાનું એક અભૂતપૂર્વ મોજું ફરી વળે છે। જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થાય તે દિવસથી બંગાળની અંદર શોક દિન તેને ઉજવવામાં આવે છે। આમ આખા પ્રદેશની અંદર
હડતાલ પાડવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી એ દિવસને એકતા દિવસ પણ ઉજવવામાં આવે છે. આવી રીતે બંગાળાના ભાગલાનું જે કે વિરોધ થાય છે, બંગાળાના ભાગલા થયા છે એનો વિરોધ થાય છે, જેથી કરીને બંગભંગનું આંદોલન કરવામાં આવે છે લોકો દ્વારા. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે જેમના આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત આ બંગભંગ આંદોલનનું લડાઈ માટેનું એક નારો બની જાય છે, ગીત વંદે માતરમ. આગળ એની અંદર વાત કરીશું. એના આધારે દેશની અંદર બીજું આંદોલન શરૂ થાય છે, સ્વદેશી આંદોલન. તો બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થાય. અને આમ આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. બંગાળાના ભાગલા પડ્યા, જેના કારણે એ લડત જે છે એ આપણા લોકો દ્વારા ચાલુ જ રાખવી છે અને વધારે વ્યાપક, એનો વ્યાપ વધે, આખા સમગ્ર ભારતમાં આંદોલન થાય એ માટે આયોજન કરવામાં આવે છે, જેથી કરીને એક સ્વદેશી આંદોલનની શરૂઆત થાય છે. તો આ સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણ હતા, લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યા. પહેલું કે સ્વદેશી માલનો વેપાર કરવો, આપણા દેશની અંદર બને છે એ જ વસ્તુનો વેપાર કરવો, અંગ્રેજોની વસ્તુ લેવી નહીં કે એનો કોઈ વેપાર કરવો નહીં, એવું નક્કી થાય છે. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો, વિદેશનો જે કંઈ માલ આવે છે, ઇંગ્લેન્ડથી જે કંઈ માલ આવે છે એ વાપરવો નહીં, એવું પણ નક્કી થાય. અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું, આપણા દેશનું જ શિક્ષણ લેવું, અંગ્રેજો દ્વારા જે અંગ્રેજી કેળવણી આપવામાં આવે છે એ શિક્ષણ લેવું નહીં. આમ આ 3 લક્ષણો નક્કી કરી અને સ્વદેશી આંદોલનની શરૂઆત થાય છે. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ ખૂબ મોટી લડત ચલાવી. એક લડત સમિતિની રચના પણ કરવામાં આવી, જેની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ પણ જોડાયા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. સાથે સાથે સ્વદેશી માલ વાપરવો જોઈએ એવું લોકોને આગ્રહ પણ કરવામાં આવે છે. આમ સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવે છે લોકોને, જેની અંદર વર્તમાનપત્રો, છાપાઓની અંદર લખાણો લખવામાં આવે છે, લોકો દ્વારા સરઘસો કાઢવામાં આવે છે, જાહેર સભાઓ ભરવામાં આવે છે, સાથે સાથે લોકગીતોની પણ રચના થાય, જેની અંદર સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઈએ એનો પ્રચાર કરવામાં આવે છે. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થાય છે. ઇંગ્લેન્ડથી જે કંઈ આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે હવે મોકલવાનું પણ ધીરે ધીરે બંધ થાય છે. ઇંગ્લેન્ડમાં હવે ધીરે ધીરે એ બધી વસ્તુઓ અત્યાર સુધી મોકલાતી એ હવે લોકો સમજે છે અને મોકલતા નથી. આમ ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુને એનું જે વેચાણ છે એ વધે છે. આમ સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોની અંદર પણ ધીરે ધીરે પછી એનો ફેલાવો થાય છે. આમ સ્વદેશી આંદોલનની શરૂઆત બંગાળાના ભાગલા પછી, બંગભંગ આંદોલન પછી સ્વદેશી આંદોલન થાય છે. આગળ વાત કરીશું એમાં. હવે એની અંદર આપણે વાત કરશું રાષ્ટ્રીય શિક્ષણ વિશે. જે સ્વદેશી આંદોલન કરવામાં આવ્યું હતું એની અંદર રાષ્ટ્રીય શિક્ષણની વાત કરી કે રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું એ રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો છે, એટલે કે વિદ્યાર્થીઓએ આ ચળવળમાં ખૂબ મહત્વની કામગીરી કરી છે બંગાળાના ભાગલા થયા ત્યારે. તો તેથી વિદ્યાર્થીઓએ સામૂહિક દંડ પણ અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળા કોલેજમાંથી બરતરફ, એનું નામ કમી કરવા વગેરે પગલાં અંગ્રેજ સરકાર ભરે છે, અને જેથી કરીને પરિણામે એક વૈકલ્પિક શિક્ષણની શરૂઆત થાય છે, અને જેની અંદર આપણા દેશની રાષ્ટ્રીય શાળાઓની શરૂઆત આપણા લોકો દ્વારા કરવામાં આવે છે. બંગાળામાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓની શરૂઆત થાય છે, જેની અંદર રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901ની અંદર શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવે છે. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવાની અંદર નિષ્ફળ જાય છે,
અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની પણ ફરજ પડે છે. આમ જે આંદોલન છે એ આંદોલન લોકો દ્વારા ચાલુ જ રાખવામાં આવે છે, જેથી કરીને અંગ્રેજો આપણા આંદોલનને તોડી પાડવામાં નિષ્ફળ રહે છે અને આમ છેલ્લે અંગ્રેજ સરકારને આપણા લોકો સામે ઝૂકવું પડે છે અને જે બંગાળના ભાગલા પાડેલા છે એ ભાગલા રદ કરવા પડે છે. આમ ઈસવીસન 1911માં અંગ્રેજ સરકાર બંગાળના ભાગલાને રદ કરે છે. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગ જે હતો એ ખૂબ યાદગાર છે અને એક ઐતિહાસિક વિજય ત્યારે આ બંગાળની પ્રજાએ મેળવ્યો એ આપણે એક ઇતિહાસની અંદર નોંધવા જેવી બાબત પણ ગણાવી શકાય કે જેથી કરીને અંગ્રેજ સરકારે આવા અહિંસક માર્ગ અંગ્રેજ સરકારની સામે એમણે અપનાવ્યો અને અંગ્રેજ સરકાર સામે એક પ્રકારની જીત મેળવી એવું કહી શકાય. આટલું જાણવાની અંદર એક માહિતી છે જે જોઈએ કે રવિન્દ્રનાથ ટાગોરે જે શાંતિનિકેતનની અંદર શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલય હતી, જે ઈસવીસન 1951માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો એને દરજ્જો મળે છે, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ પણ શીખવવામાં આવે છે. હવે વાત કરીશું જહાલવાદનો ઉદય. જહાલવાદની શરૂઆત આપણા ભારતની અંદર થાય છે એના વિશે વાત કરીએ તો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ જે બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા. કાયદાના આધારે એ લોકો માનતા કે આપણે દેશને સ્વતંત્ર કરીએ અને આપણા દેશના લોકોને રાજકીય વિવિધ હક મળે એવું આ બધા લોકો માનતા. તો તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું, જેથી કરીને એમને મવાડવાદી નેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ મવાડવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી અને એક મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી છે. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી. તો આમ આ જહાલવાદી નેતાઓના આધારે એક મવાડવાદી નેતાઓએ બંધારણીય માર્ગે હિન્દને રાજકીય હક મળે એ માટે એક શિક્ષિત વર્ગ ઊભો કરે છે અને ધીરે ધીરે આ શિક્ષિત વર્ગ આક્રમક બની અને એક આક્રમક નીતિ અંગ્રેજોની સામે તૈયાર કરે છે. અને આમ ભારતની અંદર વિવિધ આંદોલનો ત્યારથી શરૂઆત થાય છે ભારત સ્વતંત્ર થવા માટેનું. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો દાદાભાઈ નવરોજી જે પારસી સમાજ સાથે સંકળાયેલ છે, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે. તો આ ત્રણેય નેતાઓ મહત્વના હતા એ સમયે અને આ ત્રણેય નેતાઓ જે છે મવાડવાદી નેતાઓ છે, એટલે કે એ માનતા કે અહિંસક માર્ગે કોઈ પણ જાતની હિંસા વગર, કોઈ પણ જાતના ખૂન ખરાબા, તોડફોડ વિના કાયદાકીય રીતે શાંતિથી અંગ્રેજોની સાથે ચર્ચા વિચારણા, વિચાર વિમર્શ કરી અને આપણા હક આપણે મેળવવા, જેથી કરીને એમનું જે વલણ છે એ નરમ હતું, જેથી કરીને એને મવાડવાદી નેતાઓ કહ્યા છે. ત્યાર પછી જહાલવાદી નેતાઓની અંદર આગળ મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય જે પંજાબના, બાળ ગંગાધર તિલક જે મહારાષ્ટ્રના અને બિપિનચંદ્ર પાલ જે બંગાળ પ્રાંતના આ નેતાઓ જે છે એ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માગતા હતા. તેથી તેઓ સક્રિય આંદોલનની અંદર માંડનારા હોવાના કારણે એક ઉગ્ર વલણ હતું, તેથી તે જહાલવાદી નેતાઓ ગણાવી શકાય એને. આમ એ કોઈપણ જાતની હિંસા થાય, કોઈપણ પ્રકારે દેશને સ્વતંત્ર કરવો એવું માનતા હતા. તો જેથી કરીને આ લાલ, બાલ અને પાલને જહાલવાદી નેતાઓ કહી શકાય. તો એની અંદર લોકમાન્ય તિલક, એના વિશે આપણે વાત કરીએ તો લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા
બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા અને એનો એક મંત્ર હતો, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને એ હું મેળવીને જ જંપીશ. એટલે કે સ્વરાજ પોતાનું મારું રાજ્ય, અમારા દેશના લોકોનું રાજ્ય એ અમારો હક છે અને એ અમે અંગ્રેજોની પાસેથી મેળવીને જ રહેશું. આમ તેમણે મંત્ર આપેલો. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે મરાઠી ભાષાની અંદર કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાન પત્રો એટલે કે છાપાઓની શરૂઆત કરાવી અને તેની ખૂબ સારી અસર પણ થઈ. એની અંદર લોકોને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવામાં આવ્યા. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં એમણે એક સક્રિય ભૂમિકા પણ ભજવી હતી. ત્યાર પછી વાત કરીશું લાલા લજપતરાય. લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાન પત્રોની શરૂઆત કરી. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આમ તેમને લાઠી વાગવાના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં તેમનું અવસાન થાય છે. તો આવી રીતે શેર એ પંજાબ એટલે કે લાલા લજપતરાય જેમણે અંગ્રેજ સરકારની સામે હકથી પોતાનું સ્વરાજ્ય મળે એવા પ્રયાસો એમણે કર્યા અને આમ એ શહીદ થઈ ગયા એવું આપણે કહી શકાય. આગળ ત્યાર પછી વાત કરીશું બિપિનચંદ્ર પાલ વિશે. તો લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા એટલે કે બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર પણ શરૂ કર્યા. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો એમના ઉપર આરોપ મૂકે છે અંગ્રેજ સરકાર અને તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. બિપિનચંદ્ર પાલ એટલે કે હકથી પોતાના દેશને સ્વતંત્ર કરવો એવું એ માનતા હતા. આમ અંગ્રેજ સરકારે એમની ઉપર હિંસક પ્રવૃત્તિઓ કરવાના આરોપથી એમને જેલમાં પણ કેદ કરવામાં આવે છે. તો આવી રીતે લાલ, બાલ અને પાલ આ 3 ત્રિપુટી જે ગરમ વલણ, નરમ, ઉગ્ર વલણ ધરાવનાર હતા, જે જહાલવાદી નેતાઓ ગણાવી શકાય. હવે વાત કરીશું મુસ્લિમ લીગની સ્થાપના. આપણા ભારતની અંદર મુસ્લિમોની પણ એક સભા ભરી અને એના આધારે મુસ્લિમો પણ એક થઈ અને એક લીગની સ્થાપના થાય છે જે ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં થાય છે. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાના પ્રયાસ કર્યા. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થાય છે અને પરિણામે ઈસવીસન 1906માં ઢાકાની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. એટલે કે અંગ્રેજો એવું માનતા કે હિન્દુ અને મુસ્લિમ એ બંને અલગ અલગ એમના ભાગ પાડી અને બંને કોમને અલગ અલગ ઉશ્કેરવાથી ભારતની અંદર ક્યારેય પણ એકતા સ્થાપિત કરી શકાય નહીં અને એટલા માટે અંગ્રેજોએ મુસ્લિમોને ઉશ્કેર્યા. અંગ્રેજોએ એમ સમજાયું કે હિન્દુઓ માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે તો તમારા મુસ્લિમ સમાજ માટે કોઈ સભા નથી, કોઈ લીગ નથી, સમિતિ નથી. તો એની અંદર એ કોઈ એક મુસ્લિમ જૂથને સમજાવવામાં સફળ થાય છે અને જેના કારણે મુસ્લિમ લીગની સ્થાપના થાય એવું કહી શકાય. તો આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને એના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે આ લીગની સ્થાપના કરવાની અંદર મહત્વની ભૂમિકા ભજવી એવું કહી શકાય. એના આધારે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906માં એમ કહી શકાય. હવે વાત કરીશું હોમ રૂલ આંદોલન જે ઈસવીસન 1916માં કરવામાં આવેલું હતું એના વિશે જોઈએ તો એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનાની અંદર ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એ હું મેળવીને જ જંપીશ. આમ તેમણે મંત્ર આપ્યો જેથી કરીને ટિળક કેસરી અને મરાઠા અખબારની અંદર લેખો પણ લખ્યા.
ભાષણો પણ આપ્યા અને લોકમત પણ મેળવ્યું, લોકોને સમજાવ્યા. તો આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે એનું બિરુદ આપવામાં આવ્યું લોકો દ્વારા. સાથે સાથે એની બેસન્ટે એ સમયે મદ્રાસની અંદર સપ્ટેમ્બરમાં 1916માં એક હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ મેળવવાનો હતો. હોમ રૂલ આંદોલન એટલે કે બંધારણીય રીતે ભારત સ્વતંત્ર થાય, પોતાનું સ્વરાજ આવે, એના માટેનું એક આંદોલન એની બેસન્ટે મદ્રાસની અંદર એની શરૂઆત કરી ઈસવીસન 1916માં. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો એની બેસન્ટ. આગળ એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધ કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો પણ ઘણા બધા લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ પણ કર્યો. અંગ્રેજ સરકારને કીધું કે હવે તમે સ્વતંત્ર અમારા ભારત દેશને કરો, નહીંતર અમારા ભારત દેશની અંદર વિવિધ આંદોલનો થશે, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે થશે, જેથી કરીને વહેલામાં વહેલા અમારા ભારતને છોડી અને તમે તમારા દેશની અંદર જતા રહ્યો. તો આવી રીતે એમણે જાહેર કર્યું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠે છે. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને ઉટાકામંડની અંદર એની બેસન્ટને કેદ કરવામાં આવે છે. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશની અંદર ઘણા બધા સરઘસો કાઢવામાં આવે, સભાઓ લોકો દ્વારા ભરવામાં આવે, અને આવી રીતે ઠેર ઠેર વિરોધ પણ વ્યક્ત થાય છે. છેવટે અંગ્રેજ સરકાર લોકોની સામે હારી અને એની બેસન્ટને જેલમાંથી મુક્ત કરે છે, છોડી દેવાની ફરજ પડે છે. આમ એની બેસન્ટે એવી રીતે હોમ રૂલ આંદોલનની શરૂઆત 1916ની અંદર કર્યું અને ભારતને સ્વતંત્ર કરવા માટેના એમણે પૂરતા પ્રયાસો કર્યા હતા. આટલું જાણવાની અંદર એની માહિતી આપેલી છે. એની બેસન્ટે ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનની અંદર સૌ પ્રથમ એક મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ઈસવીસન 1917માં. ત્યાર પછી વાત કરીશું લખનૌ કરાર ઈસવીસન 1916માં જે થયેલો છે એના વિશે વાત કરીએ તો ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એક સાથે મુંબઈમાં અધિવેશન ભરે છે. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌની અંદર રાખે છે, જેની અંદર આપણે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે કોંગ્રેસ તરીકે ગણાવાય અને મુસ્લિમ લીગ, તો એ બંનેના અધિવેશનો સભાઓ એક વર્ષ પછી બંનેના જે અધિવેશનો સભાઓ જે છે વાર્ષિક વર્ષની જે સભા, તો એ એક જ સાથે લખનૌ જે શહેર છે એમાં રાખવામાં આવે છે. એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા આપણા દેશના વિકાસ માટેની જ એક સભા બનેલી હતી સમિતિ, જ્યારે મુસ્લિમ લીગ જે મુસ્લિમ ધર્મના લોકો એ બનાવેલી હતી. તો આ બંને જે અધિવેશન છે બંને ધર્મના લોકોનું એ લખનૌની અંદર મળે છે, જેની અંદર કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળક જે છે હાજરી આપે છે. આમ ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી અને જહાલવાદી એ જૂથ અલગ પડે છે, વિખવાદ ઊભો થાય છે. અને પણ તે આગળ જતાં આ બંને મવાડવાદી અને જહાલવાદી જૂથ એક પણ ધીરે ધીરે થાય છે જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગયા પછી. તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કરે છે અને એ કરાર છે એ લખનૌ કરાર તરીકે જાણીતો છે. એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એના નેતાઓ વચ્ચે 1916માં લખનૌ શહેરની અંદર એક પ્રકારનો કરાર થાય છે જે લખનૌ કરાર ગણાવી શકાય. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપવું અને તેથી સ્વરાજ માટેની લડતને બળ મળે એમ આપણે કહી શકાય. એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેનો મુખ્ય હેતુ એક જ કે રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવું. આવી રીતે એક કરાર થાય છે જેને લખનૌ કરાર તરીકે ગણાવી શકાય. હવે વાત કરીશું સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. ઓરિસ્સા રાજ્યની અંદર થયેલો એમનો જન્મ. એમના માતાનું નામ પ્રભાવતી હતું, જ્યારે પિતાનું નામ
જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી હતા. ઈસવીસન 1920ની અંદર લંડનમાં એમણે ICSની પરીક્ષા આપી, જેની અંદર એમણે ચોથા નંબરે એ પરીક્ષા ઉત્તીર્ણ થાય છે, પાસ થાય છે. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર એ જોડાય છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળોની અંદર પણ ભાગ લે છે. આમ 11 વખત અંગ્રેજ સરકારના કેદી તરીકે પકડાય છે. ઈસવીસન 1938માં હરિપુરા ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરવામાં આવે છે, જેની અંદર સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે છે. ત્યાર પછી ઈસવીસન 1939ની અંદર ત્રિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ભરવામાં આવે, એની અંદર બીજી વખત પણ એમને પ્રમુખ બનાવવામાં આવે છે. આમ કેટલાક મતભેદોને કારણે એમણે અંતે પ્રમુખ પદેથી કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપે છે. આમ સુભાષચંદ્ર બોઝ જે છે એક ક્રાંતિકારી નેતા આપણા ભારતના હતા. એની અંદર આગળ વાત કરીશું. મે ઈસવીસન 1939માં સુભાષચંદ્ર બોઝે એક ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરે છે, જેનો મુખ્ય હેતુ ભારતને સ્વતંત્ર કરવાનો હતો. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને એ સમયે ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કરી દીધો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. એટલે કે જ્યારે યુરોપની અંદર વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે, તો અંગ્રેજો આપણા ભારતના યુવાનોને, ભારતના લોકોને પણ આ યુદ્ધની અંદર મોકલે છે વિદેશમાં. આ વિશ્વયુદ્ધની અંદર ભારતના લોકોની પરમિશન વિના ભારતીયોને આ યુદ્ધમાં લડત કરવા માટે મોકલી આપે છે. તો જેથી કરીને આ યુદ્ધ વિરોધી જે કંઈ પ્રચાર છે એ ફોરવર્ડ બ્લોક દ્વારા કરવામાં આવે છે. અને આમ સુભાષચંદ્ર અને એના સાથીઓને એટલા માટે અંગ્રેજ સરકારે એને જેલમાં પૂરી દે છે. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતરી જાય છે. એમની તબિયત પણ ખરાબ થાય છે, બગડે છે, અને જેથી કરીને અંગ્રેજ સરકારને એને જેલમાંથી મુક્ત કરવા પડે છે. ત્યાર પછી એમના જ મકાનની અંદર એમને નજરકેદ રાખે છે, પૂરીને રાખે છે. ઈસવીસન 1941ની 17મી જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિના સમયે સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી જાય છે, એટલે કે છુપી રીતે જતા રહે છે. અને આમ વેશ પરિવર્તન કરી અને ભારતમાંથી થઈ અને પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ અને સીધા બર્લિન જતા રહે છે, વિદેશમાં પહોંચી જાય છે. અને આમ બર્લિન શહેરમાં એ પહોંચી અને ત્યાંથી એ રેડિયો ઉપર પ્રવચન આપે છે. તો અંગ્રેજ સરકારને ત્યારે ખ્યાલ આવે છે કે સુભાષચંદ્ર બોઝ ભારત છોડીને નજરકેદમાંથી એ છટકી ગયા છે. આમ ત્યાંથી સુભાષચંદ્ર બોઝ આગળ સુમાત્રા થઈ અને જાપાન જતા રહી છે. તો આવી રીતે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારના કેદમાંથી નીકળી જાય છે. આટલું જાણવાની અંદર જોઈએ એક માહિતી. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશ હતા. આ સંજોગોનો લાભ લઈ અને સુભાષચંદ્ર બોઝ એ સમયે જર્મનીના જે વડા હિટલર હતા એમને મળે છે, એમની મુલાકાત લે છે. તથા જાપાનના જે વડાપ્રધાન છે ટોજો, તો એની સાથે પણ એ વાતચીત કરે છે ભારતને સ્વતંત્ર કરવા માટેની. પણ જાપાન વધુ મદદરૂપ થઈ શકે, જ્યારે હિટલર જે છે ખૂબ જ તાનાશાહી ધરાવતો હતો, જેથી કરીને હિટલર પાસે કોઈ પણ પ્રકારની મદદ માગતા નથી. અને જાપાનની સાથે વધારે મદદરૂપ થશે એમ વિચારી અને ત્યાં જ એ એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કરે છે. અને ત્યાંથી જ એમણે લડતની શરૂઆત આપણા ભારતને સ્વતંત્ર કરવા માટે એ શરૂઆત કરે છે. આગળ વાત કરીશું એમાં. આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે. તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ, જે બ્રિટિશ લશ્કરના એક અમલદાર હતા જે તે સમયે, તો એ કેપ્ટન મોહનસિંહ જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કર્યા. કેપ્ટન મોહનસિંહ જાપાનની અંદર જે આપણા ભારતના સૈનિકો રહેલા છે એના આધારે એક આઝાદ હિન્દ ફૌજની રચના કરે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું, આઝાદ હિન્દ ફૌજની રચના કરનાર કોણ? તમારે લખવાનું કેપ્ટન મોહનસિંહ. આઝાદ હિન્દ ફૌજની રચના કેપ્ટન મોહનસિંહે કરી હતી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડે છે. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની જાય છે. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ
આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરે છે અને આમ બધી જ સત્તાઓ સુભાષચંદ્ર બોઝને આપી દેવામાં આવે છે. જુલાઈ 1943ની અંદર સુભાષચંદ્ર બોઝ એ આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળી લે છે અને ત્યારથી તેમને નેતાજીનું ગુલામ નામ પણ આપવામાં આવે છે. તો નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર એ સમયે આપે છે અને આમ તેમણે ભારતને જય હિન્દનો મંત્ર પણ સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવે છે અને આમ આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે સુભાષચંદ્ર બોઝની વરણી થાય છે. આગળ એમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી પણ કરી. તેમણે લોકોને સૂત્ર આપ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે લોકોને સૂત્ર આપ્યું. આમ સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજના માધ્યમથી ભારતને સ્વતંત્ર કરવા માટે વિદેશમાં રહીને જ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના સાથીદારો જે ચિત્રની અંદર સ્પષ્ટ નજરે પડે છે. હવે આઝાદ હિન્દ ફૌજના દ્વારા આધારે કામચલાઉ સરકારની રચના થાય છે, જે ઓક્ટોબર 1943ની અંદર સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરજી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળી અને કામચલાઉ સરકારની રચના થાય છે. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ એ જાહેર કરે છે. આઝાદ હિન્દ ફૌજની કામગીરી શું રહી છે એના વિશે જો આપણે સમજીએ તો કહી શકાય સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામચલાઉ સરકારના વડા બને છે અને એના પછી એ આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કરે અને તેમણે સૈનિકોને એક પ્રકારની સઘન તાલીમ આપે છે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજની અંદર અલગ અલગ લશ્કરી ટુકડીઓ પણ ઊભી કરે છે. જે ટુકડીઓની માહિતી આપણે જોઈએ તો એમણે ટુકડીઓના અલગ અલગ નામ પણ રાખ્યા, ગાંધી, સુભાષ, નહેરુ, આઝાદ. અને સ્ત્રીઓની પણ એમણે એક અલગ લશ્કરી ટુકડી બનાવી જેનું નામ એમણે ઝાંસીની રાણી એમ નામ રાખેલું. તો આવી રીતે અલગ અલગ ટુકડીઓ ઊભી કરે અને તાલીમ આપે છે અને જેનું મુખ્ય કાર્ય દેશને આઝાદ કરવા માટેનું સાથે સાથે ઇંગ્લેન્ડ અને અમેરિકાની સાથે યુદ્ધ જાહેર કરે. આમ કામચલાઉ સરકારના માધ્યમથી સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરે છે. આઝાદ હિન્દ ફૌજ ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગની અંદર કેટલાક વિજય મેળવે છે. આ ફૌજને લઈ અને ભારત ઉપર હુમલો કરે છે અંગ્રેજોની સામે. તો એમાં શરૂઆતમાં આરાકાન અને ઇમ્ફાલ જે ભારતનો પ્રદેશ છે ત્યાં અંગ્રેજોની સામે જીત મેળવે છે. ત્યાર પછી પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદ એ સમયે ચાલુ હોય છે, જેથી કરીને આઝાદ હિન્દ ફૌજ ત્યાં પીછેહટ એને કરવું પડે છે. જાપાન ઉપર અમેરિકા દ્વારા એ સમયે અણુબોમ્બ પણ ફેંકવામાં આવે છે અને એ સમયે જાપાન સુભાષચંદ્રને મદદ કરે છે, પણ અમેરિકા એમની ઉપર અણુબોમ્બ ફેંકે છે જાપાન ઉપર. તેથી જાપાન હારી જાય છે અને આ પરિસ્થિતિની અંદર આઝાદ હિન્દ ફૌજને જાપાન મદદ કરી શકતું નથી અને જેથી કરીને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય પણ ધીરે ધીરે જોખમાય છે. આઝાદ હિન્દ ફૌજ ધીરે ધીરે વિખેરાય છે. આમ 4000 સૈનિકોની ખુવારી થઈ અને આમ 25,000 સૈનિકો આઝાદ હિન્દ ફૌજના જે હતા એ અંગ્રેજ સરકારની હાથમાં પકડાઈ જાય છે અને આમ આઝાદ હિન્દ ફૌજ એ ધીરે ધીરે નાશ પામે છે. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનની અંદર પગ મૂકીશ નહીં અને આમ નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ એ રંગૂન અને બેંકોક છોડી અને વિમાન માર્ગે આગળ વધે છે અને જાપાને કરેલી જાહેરાત મુજબ કહી શકાય કે 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તૈપે વિમાની મથકથી એક વિમાન ઉપડે છે અને તરત જ એ વિમાનને આગ લાગે છે, જેની અંદર સુભાષચંદ્ર બોઝ નેતાજી બેઠા હોય છે અને તે સખત દાઝી જાય છે અને અવસાન પામે છે એવું જાપાન સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો આમ ભારતના વીર સપૂત સુભાષચંદ્ર બોઝ એ ભારતને સ્વતંત્ર કરવા માટેના ઘણા પ્રયાસો કર્યા અને અંતે એમની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા આધારે એ પ્રતિજ્ઞા પણ એમણે નિભાવી છે કે જે ગુલામ હિન્દુસ્તાનની અંદર એ પગ મૂકતા નથી અને આમ અકસ્માતે એમનું અવસાન પણ થઈ જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ભાગ 2ના વિડીયોની અંદર આ પાઠની સંપૂર્ણ સમજ મેળવી. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.